મહેમાનોને ગાંઠિયા સેવ લેવાની છે તો લેવા આવી ગયા છીએ. યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો બ્લોક આજે છે ને રસોડામાંથી ચાલુ કરી દીધો, કેમ કે આજે છે ને સવારથી ને મને આજે વહેલો ઉઠાડી દીધો. વહેલું તો ઉઠવાનું છે, વહેલો તૈયાર થઈ ગયો, કેમ કે કૃપાલીબેનની રિક્ષા આવવાની નહીં એટલે મારે મૂકવા જવાની છે. તો ફટાફટ ચા નાસ્તો એટલે કે ફરારી ખીચડી સાબુદાણાની છે તો જોઈએ, અને કે ચા પીને નીકળી જઈએ, મોડું થાય રહ્યું. તો મહેમાનોને જરાક નાસ્તો દઈને આવતો ફટાફટ. તો વિડીયોમાં છે ને બન્યા રહેજો. કૃપાલીબેનને મૂકવા જવાના સ્કૂલે, એટલે સ્કૂલેથી ડાયરેક્ટ આપણે દુકાને. ત્યાં સુધી આ મેડમને છે ને બહુ શાંતિ. જો છોકરો જતો રહે જોબ એટલે કે નોકરીએ, અને અમે જતા રહીએ દુકાને, ઓલી જતી રહી સ્કૂલે. એટલે સિરિયલ ચાલુ એ લોકોને જોજો તમે. ઘરકામ કરશે ને સિરિયલમાં એમાં માતાજી જોશે રહી. વિડીયોમાં બન્યા રહેજો. ચા તૈયાર છે. તુલસીને પાણી દેવાઈ ગયું છે. ધ્રુવભાઈ માટે પાણી ગરમ થાય ને આપણે જોઈ લો. નાઈથી તૈયાર, અને રામનવમીની તૈયારી થાય છે ને અહીં જો તમે દેખાય. બધા છોકરાઓ નીકળી ગયા સ્કૂલે. ચલો ત્યારે આપણે મહેમાનને નાસ્તો દઈ આવીએ ફટાફટ, કેમકે મહેમાન આવી ગયા છે ઉપર. લાજ તો વહેલું છે એટલે જ નહીં આવ્યો, એટલે કે સૂર્યદાદાને પહેલાં નમસ્કાર કરી લઈએ, પછી મહેમાનોનો નાસ્તો કરીએ તૈયાર. તો મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે, છોડને પાણી દેવાઈ ગયું છે, કુંડામાં પાણી ભરાઈ ગયું છે. તો ચલો ત્યારે મસ્ત તો આપણે નીચે કરીએ ફરારી. ને અમારે એક પેલા મહેમાન રહે ને બહુ રાડ કરતા હતા, દવરી તો કા કરે રે. પહેલાં ભાઈ શાંતિત રાખો. અને સૂર્યદાદાને જો લાઈવ દર્શન કરી લો, તમને ડાયરેક્ટ લાઈવ કરવા મળશે. મહેમાનને દઈને આવ્યો નાસ્તો રાહ જોતો જ. તૈયાર થઈ ગઈ? ચલો આપણે તૈયાર. ચલો ત્યારે જય માતાજી. આજે છે ને 5મું નોરતું છે અને ઉપવાસ ચાલુ છે. આપણે નોરતા કરેલા એટલે 5મું નોરતું, અને માતાજી તમારી મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના કરીએ. અને આને જો મૂકવા જાય હે જા મૂકે હે જા મૂકે જા લે શર્મા લે. ઓહો હો નાસ્તો આવી ગયો છે. ફરાળી સાબુદાણાની ખીચડી છે અને ચા. એટલે ચા આટલી ચાલી, કેમ કે સવાર ચા પી ગયો તો છે ને નાસ્તો કરું રહ્યો. તો પણ અહીંયા ઊભી એમ નહીં કે નીચે જાઉં બૂટ પહેરું, તો અહીંયા વાતું કરવામાં મેં આજે આને વિડીયો બહુ જ મેં બનવાનો, કેમ કે મારે આજે છે ને આને મૂકવા જવાની, લેવા જવાની બહુ છે બધું. આ એને લેવરાયું હતું કાલે અમે હે ને વલાસણ ગયા હતા. તાર નિહર જવું હે હે તો ચલો ભાઈ જાઓ. મૂકવા જ આવી પડે જોયું, અને હવે લેવાય આવવાનું હે ને. હા આવું જ પડશે ને. તાર રિક્ષા કાકો ગયો હે લગ્નમાં. ચલો ત્યારે મળીએ કૃપાલીબેનની સ્કૂલે. આવ્યો નહીં. ચલો તો જય માતાજી. કૃપાલીબેનને મૂકી દીધા છે આપણે સ્કૂલે, અને હવે આપણે જઈએ છીએ દુકાન. હારે લેવાનો અને માતાજીનો એ લેતા જઈએ. કૃપાલીબેનને મૂકીને આવી ગયા આપણે દુકાને. હાર બાર લઈ આવ્યા છીએ, અને થોડો બીજો સામાન આવ્યો છે, તો બધું ગોઠવીને અને માતાજીને હે ને હાર બાર
બદલી અને નોરતું 5મા નોરતાના આપણે હે ને માતાજીના દીવા પણ થઈ ગયા છે. જય માતાજી. અમારે ધ્રુવભાઈ નીકળી ગયા નોકરીએ અને વાગી ગયા છે તે 12:15. એની મમ્મીને પછી બૂમ પાડી કે કૃપાલી બેનને લેવા જવાની હે. સવાર મૂક્યા હતો તો અત્યારે લેવા જવાની. રિક્ષાવાળા કાકા હે ને લગ્નમાં હે એટલે મને કે તમે મૂકી આવજો ને લઈ આવજો. તો ચલો ત્યારે દુકાન કરી દઈએ બપોરની બંધ ને એને લઈ આવજો. તો કમ્પ્લેટ ટાઈમ ઉપર કૃપાલીબેનને લેવા આવી ગયા આપણે. જોઈ શકો છો હમણાં સ્કૂલ છૂટી. હવે કોણ આવે? લેને ને આવું તો આવે ને તું બીજા પૂછી લેણ જા જલ્દી ફટાફટ. આ છોકરી હે ને સ્કૂલેથી પાછી ઘરે જ આવી હે. ઘરે જમવાનું તૈયાર હે તો અહીંયા જો તો વળી વેફર ને બધું લેવો રહી છે. ઘર ખાવા જવાનું ને સાંજે આજે ને ઘરે બપોરે ને એક ટાઈમ નહીં કરવાનું, ફરાર જ કરવાનું ને પછી અમારે બેનની ઘર જવાનું છે જમવા એક ટાઈમ. તો ચાલો ત્યારે બન્યા રહેજો વિડીયોમાં. તો ફાઇનલી આવી ગયા ઘરે. હવે જોઈએ ઘરે શું બનાવ્યા મેડમ. મેડમને જો જલસા આવે કોઈ હોય નહીં ઘરે એટલે ટીવીમાં જોવો તો હા સિરિયલ જોશે નહીં. તો લેસન કરવા પણ હે ને હવે. ચલો ત્યારે જમવામાં શું છે બતાવીએ તમને. તૈયાર એક ટાઈમ જમવાનું હોય બપોરે આજે. સવારે હે ને એટલે અત્યારે જ એક ટાણું કરી લઈએ આપણે કેમ કે રાતનું મેં નહીં આવે મારે. એટલે જમવામાં છે શેનું શાક છે લી? મેહા કોમેન્ટમાં કહેજો મેહા કોને કોને ખાધા. અને રોટલી અને આ શું છે? પાસ્તા. ભાઈ અમારે ધ્રુવભાઈ હે ને ગયા ને નોકરી તો પાસ્તા બનાવી દીધા હતા એટલે એ પાસ્તા લઈને ગયો અને બીજા વધારાના બનાવ્યા હતા એટલે એક ટાઈમમાં થોડાક ચાખીએ આપણે. અને કૃપાલીબેનને હે ને બારે જવાનું છે સાંજે મારા બેનની ઘરે એટલે એ વેફર ખાય છે. પાસ્તા ના ખવાય હે ને મોટા પાણી આવે ખાવા કઈથી ખવાય. મમ્મી વાદો કર્યો કાલ મેગી બનાવી દેજો. હા નોરતા કરે બોલ. ચલો ત્યારે બાજરીના રોટલા હે કે નહીં લી થાય છે. ચલો ત્યારે બાજરીનો રોટલો આવે તો મજા આવી જાય. ત્યાં સુધી એકાદી રોટલી ખાઈ લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો લાગે સારો તો કોમેન્ટ કરજો અને વિડીયો ક્યાંથી જોવો છો. તો ફાઇનલી આવી ગયું નીચે ને આ લોકો જો નાસ્તો દે તો કેવા ભેગા થઈ જાય બધા. જો બપોરે એમ દેખાય કેના બચ્ચા કહેવાય કોમેન્ટમાં કહેજો. જોઈ શકો છો એની માઓમાં બેઠી દેખાય એ રીત પર. આવાનું લઈને ઊભી હે અમાન જોઈને વળી જોઈ શકો છો. આ લોકો જો તો દાન પૂન કરે હે. જોવો તમે આજે વહેલું દાન પૂન કરાય ના હોય નામ છે. ચલો ત્યાં દાન પૂન કરવાના એટલે એક્ટિવા કાઢું. બજારમાં હે ને સામાન લેવાનું હતું લઈને આવ્યા તમે જોયું ને. અને હવે કૃપાલીબેન ઉપડી ગયા ટ્યુશન. આજે મોડું છે 5:30 વાગે વાગી ગયા છે 7. તો માતાજીના દીવા કરવાના છે તો કરીએ. સવારે કર્યા સાંજે 2 ટાઈમ હોય. નોરતા છે માતાજીના. તો જય માતાજી. રોજ કંઈક ને કંઈક લેવાનું હોય છે. તો આજે એને પેલો મહેમાનોને ગાંઠિયા સેવ લેવાની છે તો લેવા આવી ગયા છીએ. બધી આઈટમ લઈ લીધી. લેવાઈ ગઈ મસ્ત મજાની. અમને લઈને આવ્યા. કાલે હું એકલો આવ્યો હતો આજે અમને લઈને આવ્યો. શું કહી તો નહીં હોય
હીરા જોડે હશે છૂટા હીરા જોડે બનાવી પેલા પ્રસાદી જય માં તો હાલો ગાઈસ મસ્ત મજાની આ લેવાઈ ગઈ છે પ્રસાદ લેવાઈ ગયો છે મસ્ત મજાનો તો ફાઇનલી હે ને સામાન ને બધું લઈ આવ્યા અને આરતીમાં ગયા હતા જોયું ને તમે વિડીયો મેડમને આજે લઈ ગયા હતા હાલ માતાજીની આરતી થાય નવ નોરતા હાલો મારે કામ તો એ કામ મુકાઈને લઈ ગયો એને માતાજીના કામમાં એને કામ હોય અને ધ્રુવભાઈ ગયા એ બાગમાં અને ઓલી ગઈ છે એટલે કે બેઉ ગયા એ બારે અમારા બેનની ઘરે જમવાનું હતું તો આપણે કાંઈ જમવાનું છે નહીં બપોર જમી લીધું હતું ચાલો ત્યારે વિડીયો બન્યા રહેજો વિડીયો મળીએ તમને કાલે જય માતાજી